નમસ્કાર, જીજી ન્યૂઝ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે। અમે તમને અત્યારના સૌથી મોટા સમાચાર જણાવી રહ્યા છે। અમારી સાથે જોડાયેલા રહો। ચોટીલા ખાતે આવેલ ડુંગર તળેટીમાં રસ્તાની બંને બાજુએ આવેલ દુકાનો કે જે દુકાનદારો દ્વારા પતરાના શેડ તથા સ્ટોલ કરી દબાણ કરવામાં આવેલ છે, તે દબાણ દૂર કરવા નાયબ કલેક્ટર ચોટીલા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી। ચોટીલા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિર ખાતે દિવસ દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જે માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતાના સામનો ન કરવો પડે તેમજ શ્રદ્ધાળુને અવર-જવર કરવા માટે જે 40 ફૂટ પહોળાઈનો રસ્તો આવેલ છે તે બંને બાજુના દુકાનદારો દ્વારા આશરે 10 થી 10 ફૂટ જેટલું દબાણ કરી હાલ 20 ફૂટ જેટલો સાંકડો રસ્તો ઉપલબ્ધ રહેલ છે, જે જૂના માપ મુજબ પૂરતો રસ્તો ઉપયોગ કરવા મળે તે હેતુ સબબ ગત તારીખ 9 જાન્યુઆરી 2026ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા ટી. મકવાણા તથા મામલતદાર શ્રી ચોટીલાની ચોટીલા પોલીસ સ્ટેશનના પી.આઈની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવેથી ડુંગર તરફ જવાના રસ્તાની બંને બાજુએ આશરે 400 થી 450 જેટલી દુકાનો આવેલ છે, જે દુકાનદારો દ્વારા દુકાનની આગળ પતરાના શેડ તથા સ્ટોલ ઊભા કરીને રસ્તા પર દબાણ કરવામાં આવેલ હતું, તે દબાણ પોતાની જાતે દૂર કરવા સમજૂત કરવામાં આવેલ હતા, જે દુકાનદાર પોતાના દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં નહીં આવતા આજ રોજતા 10 જાન્યુઆરી 2026ના સવારના 10:00 કલાકે નાયબ કલેક્ટર ચોટીલા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી। 00 ગુ. જમીન ખુલ્લી કરવામાં આવેલ, જેની હાલની બજાર કિંમત 1,05 કરોડ અંકે 105 કરોડ રૂપિયા પૂરા જેટલી થાય છે, જે ખુલ્લી થયેલ જમીન પર ટૂંક સમયમાંથી તાર ફેન્સિંગ તેમજ જે રસ્તો છે ત્યાં વિકાસ પથ, સુવિધા પથ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, તેમજ સરકારી જમીનની જાળવણી કરવા અર્થે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। રિપોર્ટર પ્રવીણ મેર, રાજકોટ। સાહેબ કેસો આજે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, તળેટી વિસ્તારમાં અગાઉ પણ આ ડિમોલેશન થઈ રહ્યું છે અને બીજી વાર પણ આ દબાણ જે ચોટીલાની અંદર ચોટીલા જે ડુંગર આવેલો છે ત્યાં માતાજી બિરાજમાન છે અને આ તળેટીની અંદર જે જુદા જુદા દબાણ કરતા હોય જે દબાણ કરેલું હતું, આ દબાણ છે આમ તો નેશનલ હાઈવે 47 થી કરી પાળિયાદ રોડથી કરી અને છેક તળેટી સુધી જુદા જુદા 450 થી વધુ દબાણકારોએ આ દબાણ કરી અને રસ્તાને એકદમ સાંકડો કરી દીધો હતો। યાત્રિકોને કોઈ તકલીફ ન પડે, શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે, કોઈ ટ્રાફિક જામ ન થાય તેના માટે આ 40 ફૂટનો રસ્તો મૂકવામાં આવેલ હતો, પરંતુ દબાણકારો દ્વારા આડી દિવાલો ઊભી કરી કોઈ દુકાનો કોમર્શિયલ એક્ટિવિટી કરી અને આ રસ્તાને ફક્ત 15 ફૂટનો કરી નાખ્યો, ક્યાંક 20 ફૂટનો કરી નાખ્યો, જેથી ખૂબ જ અગવડતા પડતી હતી। વારંવાર અમને પણ રજૂઆત મળતી હતી આ બાબતે અને જેને ધ્યાને રાખી અને આજે ગઈકાલે પણ એમને સમજૂત કર્યા હતા, સ્વેચ્છાએ અમુક દબાણો દૂર કર્યા હતા, જે નથી કર્યા એ આજે સવારે અમે 2 જેસીબી અને 1 લોડર સાથે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દીધેલી છે। ફરી દબાણ થશે તો સાહેબ શું કાર્યવાહી થશે? ફરી દબાણ ન થાય અને થશે તો જે જંત્રીના 1% મુજબ દંડ છે અને લેન્ડ ગ્રેબિંગ જે છે એ હવે લેન્ડ ગ્રેબિંગ જ કરવામાં આવશે, કારણ કે અગાઉ પણ દબાણો દૂર કરેલા હતા, પરંતુ ફરી જે દબાણકારોએ મોટા પ્રમાણમાં દબાણ કર્યા છે એમની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી થશે। ચોટીલા શહેરની અંદર પણ ઘણા દબાણો છે, એના વિશે ઝુંબેશ ચાલુ છે અને લગભગ મોટી હોટલોનો જે દબાણો હતા એ પણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। બીજા પણ જે દબાણો છે એ દબાણો આઈડેન્ટિફાઈ કરી અને જે સરકારી જમીનો ઉપર જે દબાણો ઊભા થયા છે એ તમામે તમામ દબાણો દૂર કરવામાં આવશે। રસ્તા ઉપર છે 5-6 ફૂટના બાર ઈંડાઓ ફડકી અને વેપાર કરવામાં આવે છે, એના વિશે ચોટીલા શહેરની અંદર પણ આ ઝુંબેશ પતે એટલે પછી ત્યાં પણ જે આવા ઈમલા કરીને જે દબાણ કર્યું છે એ પણ દૂર કરવામાં આવશે।